તો હેલો ગુડ મોર્નિંગ મારા યુટ્યુબની ફેમિલી और યુટ્યુબના સબસ્ક્રાઈબર્સો જે પણ મને સબસ્ક્રાઈબ કરે છે ભાઈ ખરેખર નાઇટનો ઊંઘ્યો નથી સવાર બી અત્યારમાં ગાંધીનગર જઈને આવરો છું ને પ્લસ આંખ લાલચોળ થઈ રહી છે ને માથા ઉપર ઊંઘ ને ચા બી સવારનો એવો સારો પીધો નહીં બહાર પીધો છે તમારા ભાભી ગયા હતા ચા બનાવવાનું પણ દૂધ એટલું પડ્યું હતું ને કે જે અમારા માહાની છોકરી આવી મતલબ મારી બેન આવી હતી એને રનિંગ હતી તો એના માટે ગરમ કરીને આપી દીધું પછી આપણે ના પીવાય હોય ને બાપુ એટલે ભાઈ રહેવા દીધું સવારમાં દૂધ હોવું બી કાઠવું કે સવારમાં દૂધની ઠેલી ક્યાં લેવા જવું એના પછી ચા પીધો ને પછી મતલબ એને દૂધ પીધો નાસ્તો કર્યો મેં વિચાર્યું કે બહાર જઈને પી લો પણ ગાંઠેરાતે ગયો ગાંઠેરાતે જો સવારમાં બનતું હતું રેડી નહોતો છે ચા અને બીજો ચાંદખેડામાં મને ગાંઠિયારા જ નીકળે કે આ બે જગ્યાએ લોકેશન ઉપર જ ચા ગમે છે બીજો ક્યાંય ચા પીવું ગમતું નથી તો ત્યાં ગયો મતલબ ચાનું કાંઈ સેટિંગ ના થયું મેં સોચ્યું ગાંધીનગર જઈને પીવું ગાંધીનગર જેવો ત્યાં બધા રનિંગની બહુ પબ્લિક હતી યાર ખરેખર તો એક વાત તો ખબર પડી કે આ બેરોજગારીનો દર બહુ છે યાર એટલું છોકરામાં જ નહીં છોકરીઓમાં બી બેરોજગારીનો દર બહુ છે યાર છોકરીઓ બી બેરોજગાર પડી હોય છે કોમ ધંધા વગરની પડી હોય છે જે કોઈ કોમ ધંધો કરતી નહીં હોતી એ છોકરીઓ પડી હોય છે મતલબ નોકરી ના હોય મતલબ એમ કહેવાનો મતલબ મિનિંગ એ છે કોમ ધંધા નોકરી તૈયારીઓ કરતી હોય છે બેરોજગાર હોય છે જે ખુદના પરિવાર ચલાવવા માટે કોઈક એવું સરકારી નોકરી માટે તૈયારી કરતી હોય છે ખરેખર જોવા જઈએ તો પ્રાઉડ ઓફ જેવી વાત છે કેમ કે એક છોકરી પોતાના મા બાપનું એવું નામ રોશન કરવા માટે પોતે તૈયારી કરવા બે જો અમુક તો નહીં હોતી કે ભાઈ મારાથી નહીં થાય અહીંયા એકચ્યુઅલીમાં ઓલે કોફીવાળી આવે ને એ છોકરીઓની વાત કરું છું તો તમારા ભાભી બાજુમાં બેઠી પાઉં મારા ઉપર ડોળા કાઢે રહી હું આવી રીતે વાતો કરું તો જો ફકા કાઢે રહી મારી ઉપર બતાવીશ નહીં એવું નહીં કે નહીં બતાવીશ કોઈક દિવસ બતાવીશ પણ ક્યારે થોડા સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે વ્લોગ બનાવવાનો મિનિંગ ભાઈ એ તો કે કાલે પરમ દિવસ બી શું થયું હતું તમને ખબર હશે ને એક વ્લોગ મારે મિસ થઈ ગયો હતો અને ત્યાં સાંજે બે વ્લોગ બનાવવાનો તો હું નહોતો બનાવી ગયો અત્યારે સવારમાં બનાવવાનો હતો પણ મારા માને થોડી ખબર નહીં પડવા જાય કે એમને ખબર પડશે તો ઘરે વાત જાય થોડી સમજી લો ને થોડું નેટવર્ક બહુ તેજ છે એટલે પછી એમને ખબર પડ્યા જેવી નથી તો કશો વાંધો નહીં તો આપણે વાતે પહોંચ્યા હતા પછી આપણે કોર્ટ મેરેજ મતલબ રિલેશનશિપની શરૂઆતથી એના બધા અમે કરીશું તો અમારી રિલેશનશિપની જ્યારે શરૂઆત થઈ ને તો અમે બે એકબીજાને મતલબ સ્ટાર્ટિંગમાં મળ્યા એ ઠીક છે એના પછી અમે મળ્યા હતા કમ્પ્યુટર ક્લાસીસમાં પાછી અમારી નજર ત્યાં ટકરાઈ હતી કમ્પ્યુટર ક્લાસીસમાં હું એની બાજુ જોઈ હતી તો એ મારી બાજુ નથી આપતી જે છે તમને રાઈટ કહીશ કોઈ ખોટું કહેવાની જરૂર નથી બરાબર મારે તો એ તો મારી બાજુ નજર નથી નાખતી હું એની બાજુ નજર નાખતો હતો કેમ કે યાર મને દિલથી ગમી ગઈ હતી મેં તો વિચારી લીધું હતું કે ગમે તે થાય મારે તારી સાથે વાત કરવી છે મારું મનડું મોહ્યું તો મનડું મોહ્યું હવે તું તો તું ને તું બસ તારા સિવાય બીજી કોઈ વાત નહીં તો એટલા માટે પછી ગુજરાતી ભાષામાં થોડું ઘણું કહીએ તો લાઈનો મારી અને મારી ભાષામાં કહીએ તો મને એને જોવું અને ધારી આંખે બહુ ગમ્યું સમજ્યા થોડો સૌરાષ્ટ્રની ભાષા છે ને ધારી આંખે એને જોઈને મારું મનડું મોહી ગયું ખરેખર મારે બે ઈચ્છી નહોતું અને ધારી આંખે એને જોઈને મારું મનડું મોહી ગયું વાલીડા તો જોયું મેં પણ એને મને કોઈ રિસ્પોન્સ ના આપ્યો ભાઈ લાસ્ટ ટાઈમ જ્યારે કમ્પ્યુટર ક્લાસીસ ખતમ થવાનું આવ્યું અને મેં અંદરથી વિચાર્યું કે ચલો ભાઈ અને હું પ્રપોઝ મારી દઉં વિચાર્યું હતું કે પ્રપોઝ મારવાનું પ્રપોઝ એવું નહીં કે પ્રપોઝ મેં નહીં માર્યો પણ થોડી દેશી ભાષામાં પ્રપોઝ માર્યો મેં ડાયરેક્ટ એને એ જ કીધું મેં એમ નહીં કીધું કે મારે તારી સાથે રિલેશનમાં આવશે કે કઈ રીતે આવું મેં એને એ જ કીધું કે તારો નંબર આપને તો એને મને શું કીધું ખબર નહીં આજે નહીં આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ કેમ કે મારે વ્યૂ જોવી છે બરાબર ને તો મેક શ્યોર કે તમે તમારી એવા ફ્રેન્ડ સર્કલને જે લોકો લવ રિલેશનશિપમાં એ લોકોને શેર કરશો અને મારા જેવા પબ્લિકને થોડો ઘણો સપોર્ટ કરશો તો મળીએ નવા બ્લોગમાં અલવિદા આવજો બાય.